નમસ્કાર ખેડૂત મિત્રો, આજના આ વિડીયોમાં જીરુના ભાવમાં મંદી વચ્ચે હવે જીરુના ભાવ કેવા રહેશે, ચોમાસામાં જીરુના ભાવ કેવા રહેશે, ભાવમાં સુધારો થશે કે નહીં, તે તમામ માહિતી વિશે આજના આ વિડીયોમાં વાત કરીશું। વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો નીચે લાલ કલરનું સબસ્ક્રાઇબ બટન આપેલું છે તેને દબાવીને બાજુમાં રહેલા ઘંટી બટનને પણ દબાવી દેજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે। તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો। આજે સપ્તાહના પ્રારંભે જીરા બજારમાં મંદી સાથે વેપાર થતો જોવા મળ્યો હતો। જીરાના વાયદામાં 3 થી 4% ઘટાડો નોંધાયો અને ઊંઝા યાર્ડમાં અંદાજે 13,000 બોરી જીરાની આવક થઈ હોવાનું વેપારીઓએ જણાવ્યું હતું। જીરાના ભાવમાં મણે ₹100ના ઘટાડા સાથે સરેરાશ ₹5,000 થી ₹5,600ની સપાટીની વચ્ચે વેપાર થયો હતો। હાલની સ્થિતિએ આ સિઝનમાં જીરાની કુલ આવક 42 લાખ બોરી આસપાસ થઈ ગઈ હોવાનો અંદાજ છે। હાલ ચોમાસુ સિઝનની શરૂઆત થઈ રહી હોવાથી ખેડૂતોને પૈસાની જરૂર પડે છે, આ કારણે જીરાની આવકમાં એક સ્તરે જળવાયેલ રહી છે। જો કે ચિંતાની બાબત એ છે કે જે રીતે આવક થઈ રહી છે એ રીતે લેવાલી નથી, આથી આવકની સરખામણીએ વેપાર ઓછા થાય છે। આથી જીરા બજારમાં છેલ્લા 5 દિવસથી ભાવમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે। આગામી સમયમાં જીરાની આવકની સ્થિતિ બજાર ઉપર સીધી અસર કરશે। હવે આગામી મહિનાની અંદર જ ચીન સહિતના દેશોમાં નવી સિઝનના જીરાની આવક શરૂ થશે। આ દેશોમાં જીરાનું ઉત્પાદન કેવું રહેશે એ પરિબળ બજાર ઉપર સૌથી વધુ અસર કરશે। ચીન દેશમાં ભારતમાંથી મોટા પ્રમાણમાં જીરાની ખરીદી કરે છે। જો કે હવે ચીનમાં પણ જીરાની ખેતી શરૂ થઈ હોવાથી બજારની સ્થિતિ બદલાઈ ગઈ છે। જો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે।